જય શ્રી રામ. હું હિન્દુ ભગીરથ સિંહ રાઠોડ. જે કાશ્મીરના પહેલગામમાં કાયરાના હરકત થઈ, આતંકવાદી હુમલો કરવામાં આવ્યો, જેમાં 26 જેટલા હિન્દુઓની હત્યા કરવામાં આવી. આ નિર્મમ હત્યાને જવાબદાર કોણ? આતંકવાદીઓએ ના જાત પૂછી, ના ભાષા પ્રાંત, ફક્ત પૂછ્યો ધર્મ, કે હિન્દુ છો, કલમા પડતા આવડે છે, નમાઝ પડતા આવડે છે, ના તો સીધી માથામાં ગોળી. હવે તો જાગો, હવે તો સમજો, હવે તો શરમ કરો. જાતપાતમાં વેચાયેલા શા માટે આપણે છીએ? આપણને કાપવાવાળા રોજે આપણને કાપે છે. પહેલાં હજી પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદની અંદર હિન્દુઓના ઘર સળગાવ્યા, હિન્દુઓ ઉપર અત્યાચારો થયા, કાપ્યા, માર્યા, લૂંટ્યા, બલાત્કાર થયા. હજી આજ ભૂલ્યા પણ નથી ને ત્યાં આ એક વધારે જખમ હિન્દુઓ ઉપર જે કાશ્મીરના પહેલગામમાં કરવામાં આવ્યો. આજ સુધી ક્યારેય આ આતંકવાદીઓએ ટુરિસ્ટને નિશાનો નહોતો બનાવ્યો, કારણ કે ખબર હતી કે ત્યાં વસતા લોકો એમના ભાઈઓ છે અને એમની રોજીરોટી છીનવાઈ જશે. એટલે મિલિટરી અને જે આર્મી બેઝ છે એના ઉપર આ લોકો ટાર્ગેટ કરતા હતા. પહેલી વાર આ લોકોએ સામાન્ય નાગરિકોને પણ નિશાના ઉપર લીધા, અને એમાં પણ ફક્ત હિન્દુને. શા માટે? હું આમાં 3-4 બીજા એંગલ પણ જોડું છું. એનાલિસિસ છે મારું, તમે તમારી જાતે વિચારજો. એક તો વકફ બિલ વાળો જે વિષય ચાલે છે એ વિષય હજી આગ પકડી રહ્યો છે. એના બાબતે જે વિરોધ પ્રદર્શનોના નામ ઉપર હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, એમાં હજી હિન્દુ થોડા જાગે છે, આવેદનપત્રો આપે છે. હિન્દુ એકતા માટે તો આ જ રસ્તો છે. કારણ કે ઘણા લોકો મને કહેતા હોય આમ કરી નાખીએ, તેમ કરી નાખીએ. ભાઈ 100 જણા ભેગા થઈને કદાચ કંઈ કરી નાખ્યું, પછી પાછળ પરિણામ શું? આખો દેશ તો સૂતો છે. હજી હિન્દુઓ તો આટલા મરે છે ને છતાંય સૂતા છે. આપણે બધા એવા છીએ કે પથ્થર ઉપર પાણી, જ્યારે આમ પાણી રેડી ને ત્યાં સુધી પથ્થર ભીનો લાગે અને થોડી વારમાં સુકાઈ જાય. હિન્દુઓને જ્યારે કંઈ ઘટના બને ત્યારે આક્રોશ ઠાલવી નાખશે, સરકારો ઉપર કંઈ બોલી નાખશે, કંઈ કરી નાખશું, કંઈ મારી નાખશું, તોડી નાખશું, અને પછી હતા ને એવા ને એવા પાછા હતાન્યાને ઇકબાલને ઇરફાનને ત્યાંથી ખરીદી ચાલુ, અને એ જ ખરીદીના પૈસા પાછા લવજિયાત થાય. પાછા આવી રીતે હિન્દુઓને મારવામાં આવે, જિહાદી પ્રવૃત્તિ થાય, અને આપણે બધા ભૂલી જઈએ. વાત એ છે કે થોડા સમય પહેલા અને હમાસના પ્રેરિત વ્યક્તિઓ કાશ્મીરમાં આવ્યા હતા. અનેક ભાષણો થયા, અનેક પ્રકારના નાની મોટી મિટિંગો થઈ, અને એની અંદર ખુલીને કહેવામાં આવ્યું, અમિત શાહજી અને અન્ય ભારત ઉપર ભારત વિરોધી ચર્ચાઓ, વાતો કરવામાં આવી. અને એ અંશ તમને નથી લાગતો? હમાસના વ્યક્તિઓએ જ્યારે હુમલો કર્યો તો ઇઝરાયલમાં, ઇઝરાયલના લોકો પણ કંઈ આવી જ રીતે આનંદમાં ઝૂમી રહ્યા હતા, અને હમાસે અચાનક ત્યાં હુમલો કર્યો. અને આવી જ રીતે પહેલી વાર નથી લાગતું કે જેમાં ટુરિસ્ટ ઉપર હુમલો કર્યો, અને આ ટુરિસ્ટ પણ આવી રીતે મોજ મસ્તી આનંદમાં ત્યાં હતા. આની અંદર આ ઘટનામાં જાણવા મળે છે કે જે હિન્દુઓને મારવામાં આવ્યા એની અંદર એક આઈબીના ઓફિસર પણ હતા અને એક અન્ય ઓફિસર પણ હતા. તો આઈબી પાસે બીજા ઇનપુટ પણ હશે, અન્ય આપણી એજન્સીઓ પાસે પણ ઇનપુટ હશે, પરંતુ આ ઇનપુટ છે એ એક જગ્યાએથી નહીં અનેક જગ્યાએથી આવી રહ્યા છે. ભારતને વિભાજન કરવાના અનેક ષડયંત્ર છે, ભારતના ભાગલા પાડવા સુધીની આ લોકોએ તૈયારી કરી લીધી છે. અને આ તૈયારીની અંદર અનેક દેશ સામેલ છે. આ બાજુથી બાંગ્લાદેશ, ઉપરથી ચીન મદદ કરી રહ્યો છે, પાકિસ્તાનની, અને અનેક જગ્યાએ સૈન્ય ગતિવિધિ પણ જોવામાં આવી રહી છે. 19 તારીખે તમને ખબર હશે કે મોદીજી જવાના હતા શ્રીનગર, અચાનક દોરો રદ થાય છે. એ જ આ જ અઠવાડિયા દરમિયાન રાષ્ટ્રપતિજીને પણ મોદીજી મળે છે. આપણને લાગશે કે કદાચ આ જે પશ્ચિમ બંગાળમાં થઈ રહ્યું છે એ વિષયને લઈને રાષ્ટ્રપતિ શાસન લગાવવા માટે, તો રાષ્ટ્રપતિ શાસન તો નહીં જ લાગે. આ તો આપણે માંગ કરીએ છીએ. અને હું આજે વિડીયોની અંદર ખુલીને કહું છું કે હિન્દુને જગાડવા માટે અમારે સંગઠનોએ અનેક વિષયો લેવા પડે છે, પરંતુ હમણાં જ 6 મહિનામાં ઇલેક્શન છે. હિન્દુઓ આપ્યા આ મમતા બેનર્જીને ત્યાંથી કાઢી મૂકશે. પરંતુ સીધી વાત છે, અત્યારે એ એંગલ આમાં ન લેતા, કે અત્યારે તમે જોતા હશો કે પછી અમિત શાહજી પણ એમના અઠવાડિયાના જે દોહરાઓ છે રદ કરે છે, નાના મોટા. આવી અનેક એંગલ બને છે. તો શું કદાચ એવું શક્ય બને કે જે S-400 જે એન્ટી જે મિસાઇલ ટેકનોલોજી છે એ કદાચ જાણવા પ્રમાણે કે ભાઈ બાંગ્લાદેશની સીમા ઉપર તૈનાત કરવામાં આવી રહી હોય? બની શકે કે ત્યાં પણ ત્યાંની કોઈ બોર્ડર ઉપર ઘણી બધી ગતિવિધિ વધી રહી છે. હું તમને સીધી વાત કરું, ઘણી બધી વાર એવું બનતું હોય કે દેશમાં કંઈ મોટા નિર્ણયો લેવામાં આવે, ખરેખર જે રાષ્ટ્રવાદી વિચારો અને જે ભારતની મૂળ પરંપરા છે એના હિતમાં હોય, ત્યારે આવા લોકો આ કાર્યક્રમો ન થાય એના માટે દેશનું ધ્યાન બીજે ભટકાવવા કંઈ મોટા ચળવળ કરી નાખે. તો તમને લાગે છે કે આ આતંકવાદી હુમલો પણ કંઈ એવું બની શકે? કારણ કે તમે જોયું હશે કે હમણાં સુપ્રીમ કોર્ટથી ઘણી બધી દખલઅંદાજી બની. આ વકફ બોર્ડ વિશે ઘણી બધી દલીલો સુપ્રીમ કોર્ટમાં પણ સાંભળવામાં આવી. આપણા ઉપરાષ્ટ્રપતિએ પણ ઘણી બધી વાતો મૂકી.
અને નથી લાગતું કે કદાચ જ્યુડિશરીની અંદર પણ બહુ મોટો ફેરફાર કરવા સરકાર જઈ રહી હતી, અથવા નાના મોટા આવા કંઈ દેશહિતના કોઈ નિર્ણયો લેવા જઈ રહી હતી. અનેક વિષયો હોઈ શકે, મને ખબર નથી. અને આ દુઃખના અને આ અતિ સંવેદન સમયે હું બસ એટલું કહેવા માંગુ છું કે ઘણી બધી વાર આપણને જે દેખાતું હોય ને હોતું નથી, અને જે હોય ને એ દેખાતું નથી. અત્યારે આપણે બધાએ હિન્દુએ જે કંઈ કરી શકીએ તો એ જ છે કે આપણે સરકાર ઉપર ભરોસો રાખી, સાથે પ્રેશર બનાવી, સાથે હિન્દુ એક થઈ. અત્યારે આ દેશનો માહોલ અતિ સંવેદનશીલ છે, ત્યારે આપણે સરકારને એક માંગ કરીએ કે એવો દાખલો બેસાડવામાં આવે ને કે નમાલાની ઓલાદ બીજી વાર આવો આ કાયરાના હરકત કરવાની હિંમત ન કરે. સાથે સાથે જે આતંકવાદીઓ આવ્યા હતા એ આતંકવાદીઓ આર્મીની ગણવેશ એટલે કે આર્મીનો ડ્રેસ પહેરીને આવ્યા હતા, અને એમાં 3 કહેવાય છે કે પાકિસ્તાની આતંકવાદી હતા, અને એક છે ત્યાંનો લોકલ ગદ્દાર વ્યક્તિ હતો કે જે ગાઈડ બનીને આવ્યો હતો, જે સ્લીપર સેલ પણ હોઈ શકે. અનેક વસ્તુઓ છે. આ ઘટનાને ધ્યાનમાં લઈને ભારતના અનેક જગ્યાએ હાઈ એલર્ટ પણ કરી દેવામાં આવ્યું છે. અનેક જગ્યાએ એજન્સીઓ ગતિવિધિ ચળવળ બહુ ફાસ્ટ કરી દીધી છે. હું ટૂંકમાં એક વાત કહીશ, હિન્દુઓ તમારે જો મરવું નથી ને તો પહેલા જાતવાતમાં ન વેચાઓ. બીજું કે હથિયાર રાખતા થઈ જાઓ. ત્રીજું અંદરો અંદરના ટાટિયા ખેંચવાનું બંધ કરો. ચોથું કે તું શું કરે છે, ઓલો રાજનીતિ કરે છે, આ સંગઠન ચલાવે છે, મારાથી શું થશે, પહેલે એ જ વાત કરો. બીજાનો આક્ષેપ છોડી દો કમેન્ટમાં આવીને, અથવા કોઈને ઓલો તો આમ કરે છે. નહીં, મારા ક્ષમતા શું છે, હું શું કરી શકું છું, હું એક હિન્દુની રક્ષણ કરી શકું છું, હું આજુબાજુના મારા આજુબાજુમાં જે ગતિવિધિ થાય છે હિન્દુ વિરોધી એને રોકી શકવામાં મારી શું ક્ષમતા આપી ભજવી શકું છું. સૌથી મોટું કે આપણે આર્થિક બહિષ્કાર તો કરી શકીએ ને આવી જેહાદી માનસિકતાવાળા લોકોનો, તો એ તો કરો, અને ત્યાંથી શરૂઆત કરો, પરિણામ મળશે. આ દુઃખદ સમયમાં વધારે ના બોલતા બસ એટલું જ કહું છું કે જે પણ ઘટના બની છે એ અતિશય કાયરાના છે, નપુંસક ઘટના છે. કારણ કે પૂછવામાં આવ્યું કે તમે કોણ, અને હિન્દુ, તો ગોળી મારવામાં આવી, અને એમની જે પણ ધર્મપત્ની હતી ને એમને કહેવામાં આવ્યું કે જાઓ હવે મોદીને કહો. તો આ મોદીને કહો એવું શા માટે કહેવામાં આવ્યું? આ લોકો માટે મોદી સાહેબ શું ખતરો છે? જે આપણે જે વ્યક્તિને ગાળો દઈ રહ્યા છીએ આ ઘટના પછી, એ વ્યક્તિ એમને શું નડી રહ્યા છે, થોડું આપણે એ પણ વિચારીએ. જય શ્રી રામ. હિન્દુ એક થશે તો હિન્દુનો બચાવ થશે, નહીતર હિન્દુ બસ આવી જ રીતે આતંકવાદીઓના હાથે, જિહાદીઓના હાથે, આવા નીચ લોકોના હાથે મરતો રહેશે, બેન બેટીની ઇજ્જત લૂંટાવતો રહેશે, સંપત્તિઓ લૂંટાવતો રહેશે, ભેગું કરશે રાત દિવસ, અને પછી આવી રીતે ખોઈ દેશે. આ ના થવા દેવું હોય તો આપણે બધા જાગૃત થવું પડશે, એક થવું પડશે, સમજવું પડશે કે હકીકત હિન્દુઓનું રક્ષણ શેમાં છે. જય શ્રી રામ.